સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત અમદાવાદ અને ગર્વથી જો ગુજરાતી બંનેમાં દર્શક મિત્રોનું સ્વાગત છે. ખાસ કરીને મેમ આપ ક્યાં આવ્યા છો ને આપનો પરિચય? હા, હું અમદાવાદ ગુજરાતી એવોર્ડ ફંક્શનમાં આવી છું અને હું રાજકોટથી બિલોંગ કરું છું. આપનું નામ? સરોજ પાટણિયા. અચ્છા, તો મેમ આપ એક્ટર કે મોડેલ? હું એક્ટર. અચ્છા, તો આપને અત્યાર સુધીમાં કેવા કેવા રોલ કર્યા છે? અચ્છા, મેં એક સાઉથ મૂવીમાં હું કામ કરેલું છે ને અત્યારે હું લાઈવ ડ્રામા પરફોર્મન્સ કરું છું. હેમુગઢી હોલ છે ત્યાં સુરત પણ લાઈવ ડ્રામા કરેલો છે. ખાસ કરીને તમે કોની સાથે કામ કરેલું છે? મતલબ કે જિગ્નેશભાઈ કવિરાજ છે કે વિજય સુવાળા છે, કયા પ્રકારના હીરો સાથે કામ કર્યું છે? અચ્છા, મેં સાઉથ મૂવીમાં રાશિ ખન્ના છે તેની સાથે મૂવીમાં કામ કરેલું છે અને અહીંયા હેમુગઢી હોલમાં નિકુંજભાઈ દવે છે પ્રોડ્યુસર, તેની સાથે મેં કામ કરેલું છે. ખાસ કરીને મેડમ જ્યારે તમને આવા એવોર્ડથી સન્માનિત કરતા હોય છે ત્યારે કેટલું ગર્વ ફીલ કરતા હોય છે? બહુ ગર્વ ફીલ થાય છે કે જે મારી આ કહેવાય ને સપનું છે કે એવોર્ડ મને મળે, એ જે મને મળે છે ને એટલે બહુ આમ પ્રાઉડ ફીલ થાય છે મને. હા, ખાસ કરીને તમે જીવનમાં આટલા સક્સેસ ગયા છો તો તમારી પાછળ કોને તમને મહેનત જે તમારી પાછળ જે છે એમનો કોનો હાથ છે? મારા હસબન્ડનો હાથ છે, મને ફૂલ સપોર્ટ કરે છે, બધી છૂટ આપે છે મને. અમદાવાદ હું એમ જ એકલી જ આવી છું, ફૂલ સપોર્ટ કરે છે મારા હાથ. ખાસ કરીને તમારા જેવા નાના જો કલાકાર હોય એને શું સંદેશો આપશે? હા, તમારે જો આ ફિલ્ડમાં જવું હોય તો ચોક્કસ તમારે જવા જેવું છે, બહુ મજા આવે એવું છે ને સપના તમારા સાકાર થાય એવું છે. ખુશ થઈ છે. થેન્ક યુ ગુજરાત સ્ટાર એવોર્ડ માટે. થેન્ક યુ સો મચ. ક્યાંથી આવેલા? તમારું નામ અને પરિચય? મારું નામ નીતિ કુંજલકુમાર પંચાલ છે. હું ફાઇન આર્ટ્સમાં ભણું છું. પેઇન્ટિંગ ને એ બધું કરવાનું હોય છે મારું. અને આ એવોર્ડ મારી માટે બહુ જ સારો હતો. મારી મમ્મીએ મારા માટે આગળ પડતું કર્યું ત્યારે જઈને મને આ મળ્યો છે એવોર્ડ. आपका नाम बताइए. आप किस फील्ड में हो? मैंने बहुत सारे मॉडलिंग शोज़ किए. मैं बहुत सारे शोज़ में बहुत अच्छा लगता है मुझे ये अवार्ड मिला है. मैं 2.5 साल से मॉडलिंग करती हूँ और अभी मैं 9 साल की हो चुकी हूँ. નામ અને પરિચય? હેલો એવરીવન, તો મારું નામ લીના છે અને હું મોડલિંગ એઝ અ હોબી કરું છું. એક હાઉસવાઈફ પણ છું, બિઝનેસ એન્ટરપ્રિન્યોર પણ છું અને એ સિવાય ઇન્ફ્લુઅન્સ પણ કરું છું ઇન ફેશન. મને ફેશન કોન્ટેન્ટ બનાવવા ગમે છે. એ સિવાય ટ્રાવેલ છે, ફૂડ છે, એ પણ હું એક્સપ્લોર કરતી હોઉં છું. તો મોડલિંગ મને એઝ અ હોબી પહેલેથી બહુ જ શોખ હતો, બટ મારા ફેમિલીમાંથી ફાધરનો સપોર્ટ નહોતો એટલે હું કોઈ દિવસ આગળ વધી નહોતી શકી. બટ આફ્ટર માય મેરેજ મારા હસબન્ડે મને સપોર્ટ કર્યો છે. તો હું થોડા બહુ મારા શોખ માટે હોબીઝ એઝ અ હોબી હું એને આગળ કરતી રહું છું અને સારા સારા શૂટ જો મને કોઈ કોન્સેપ્ટવાળા લાગે છે તો એ હું કરતી રહેતી હોઉં છું. એ સિવાય મારું પેશન તો બિઝનેસ છે, તો હું એમાં આગળ વધતી. નામ અને પરિચય? મારું નામ પીયુ જોશી છે અને હું અત્યારે સ્ટડી કરું છું 12th અને હું જોડે મોડલિંગ, એક્ટિંગ અને ડાન્સિંગ કરું છું અને આ શોમાં મને એક એવોર્ડ આપવા માટે બોલાવી છું. કેવું લાગ્યું તમને આ એવોર્ડ લઈને? સારું લાગ્યું, બધું સારું એ કરેલું છે. કેવું પ્રોગ્રામમાં આવ્યું? તારું નામ અને પરિચય? રૂથા પટેલ, હું 8 વર્ષ છું. અને આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા છો? હું કૃપા મેમના એવોર્ડ શોમાં આવી છું. કેવું લાગ્યું આયોજન? બહુ જ સારું છે. એવોર્ડ મળ્યા પછી કેવું લાગે છે? એવોર્ડ મળ્યા પછી તો મને બહુ જ સારું લાગે છે. શેમાં એવોર્ડ મળેલો છે? મને મોડલિંગ અને મારું નામ દેશ કુમાર તુરખા છે. હું ચાંદખેડા ચાંદખેડામાં રહું છું. મને સિંગરિંગમાં મને ચાન્સીસ મેમે આપ્યો છે. તો અત્યારે અવોર્ડ જીતીને આવ્યો છું. અત્યારે કૃપા મેમે મને એક મોકો આપ્યો છે, આગળ હું જવાની કોશિશ કરું. આજનું ફંક્શન કેવું લાગ્યું? આયોજન કેવું લાગ્યું? શું કેવું આવા એવોર્ડથી જ્યારે તમને સન્માનિત કરતા હોય ત્યારે કેવું મહેસૂસ કરો છો આપ? બહુ સારું. થેન્ક યુ વેરી મચ. આપનો પરિચય? My name is Nandini Kothari. અ, I really love that show, that event today. So આજનું જે ઇવેન્ટ છે એ મને બહુ જ ગમ્યું છે. અહીંયા મિસ્ટર રાહુલ સરે ઓર્ગેનાઇઝ કરેલું છે એન્ડ આઈ રિયલી ફીલ સો ગુડ. અહીંયા મને બહુ સારું લાગ્યું. બધાનું બિહેવિયર એન્ડ ધ વે ઓફ બોડી લેંગ્વેજ, એવરીબડી હેવ દેટ ગુડ નેચર. સો મને બહુ ખૂબ સારું લાગ્યું અહીંયા આવીને.
ભવિષ્યમાં આપનો શું પ્લાનિંગ છે? ભવિષ્યમાં મારો એવું પ્લાનિંગ છે કે આઈ એમ ઇન્ટરેસ્ટિંગ ઇન એક્ટિંગ એન્ડ મોડલિંગ. મને એક્ટિંગનો બહુ રસ છે એન્ડ ડાન્સિંગમાં બી ખૂબ જ રસ છે. તો ફ્યુચર પ્લાન એ જ છે કે મને કંઈ સારો પ્લેટફોર્મ મળે સો હું ગુજરાતી મૂવીઝ કરીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે, મોસ્ટ વેલકમ સર. આપનો પરિચય. હેલો એવરીવન, માય નેમ ઇઝ પીહુ વાઘેલા એન્ડ આઈ એમ 10 years old. અને મને આ શોમાં બહુ જ મજા આવી અને આ રહ્યો મારો અવોર્ડ. થેન્ક યુ કૃપા આંટી મને આ શોમાં બોલાવવા માટે અને આ એવોર્ડ આપવા માટે. અને હમણાં જ મારી નવી ફિલ્મ આવી છે મીરા, શોર્ટ ફિલ્મ છે, તમે જરૂર જોજો. અને મારો ફ્યુચરનો પ્લાન છે કે આગળ આવી રીતે જ વધતી રહીશ. થેન્ક યુ સો મચ. ખાસ કરીને તમે આટલા સરસ મજાના એક્ટર છો, તમને કોણ સપોર્ટ કરે છે? મારી આખી ફેમિલી મને બહુ જ સપોર્ટ કરે છે અને મારી જે ટીમ છે જે મારી મૂવીઝ ને સોંગ બધું બનાવે છે એ લોકો. થેન્ક ખાસ કરીને તમારા મમ્મી પપ્પા માટે શું કહેશો? મારા મમ્મી પપ્પાને હું બહુ જ લવ કરું છું. એ મારા પાછળ હંમેશા લાગેલા હોય છે તો હું એમને કહું છું આઈ લવ યુ મમ્મી. थैंक यू वेरी मच. हाँ, आपका परिचय से शुरू. मेरा नाम है लविशा गुप्ता और मैं 21 ईयर्स ओल्ड हूँ और आज मुझे यहाँ पर ये अवार्ड से सम्मानित किया गया है. मुझे बहुत 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 खुशी हो रही है. और देखा जाए तो मैंने अभी रिसेंटली KGV फिल्म प्रोडक्शंस ज्वाइन किया है जिसके थ्रू मैं आगे काम देख रही हूँ, काम करने के लिए सोच रही हूँ इस इंडस्ट्री में. सो आई एम ग्लैड कि इस इंडस्ट्री में कदम रखते ही मुझे जो पहला अवार्ड फंक्शन में जहाँ नॉमिनेशन मिला था वहाँ मुझे अवार्डिंग भी मिल गई है. एंड थैंक यू सो मच फॉर एवरीवन. और सबसे स्पेशल हेमंत सर को सो मच, थैंक यू सो मच सर इतना सपोर्ट करने के लिए जिनकी वजह से मुझे आज ये अवार्ड मिला है. परिचय. मेरा नाम टीना बाउंसर है. आज के प्रोग्राम के बारे में कैसा लगा प्रोग्राम? मुझे प्रोग्राम बहुत अच्छा लगा. कृपा सोलंकी ने मुझे ये अपॉर्चुनिटी दी थी कि मैं ये जो मॉडलिंग की जो अपॉर्चुनिटी मैं तुम्हें दे रही हूँ, अगर जो इंटरेस्ट है तो मैंने सोचा कि चलो मुझे कॉलेज में करती थी मैं तो एक बार मैं ट्राई करके देखती हूँ. लेकिन मुझे बहुत अच्छा लगा ये अपॉर्चुनिटी और मैं सोचती हूँ कि शायद आगे भी मुझे कोई अपॉर्चुनिटी तो मैं श्योर करना चाहती हूँ. और ये प्रोग्राम बहुत अच्छे से हुआ और उपरा जी को और सबको. अपना परिचय थी शुरू. Hi guys, VV Gadvi here, singer, rapper, songwriter. Today I'm at this Gujarat Talent Award and I feel really delighted to be a part of this show. बहुत सारो show Krupa madam and the whole team બધાનો બહુ સારો સપોર્ટ રહેલો છે. સો ઇવેન્ટ માં એને બહુ સારું લાગે અને મારા અપકમિંગ સોંગની એક આપણે ઝલક બી આપેલી હતી. સો ઓવરઓલ બધા કિડ્સને બી બહુ સારો સપોર્ટ મળ્યો. All the talent was presented down here, so બહુ સારું લાગ્યું and more power to Krupa and the whole team. Thank you so much. આપણી જોડે છે આપણા અમદાવાદના બહુ સારા એવા ટેલેન્ટેડ ઇન્ફ્લુએન્સર મિહિર સાલ્વી જે અમારા પ્રોજેક્ટ્સમાં એન્ડ કોન્સર્ટ્સમાં ને અમારું લાઈક બિહાઇન્ડ ધ સીન એન્ડ ફ્રન્ટમાં ઓલવેઝ સપોર્ટિવ એક્ટરમાં કેરેક્ટરમાં રહેલા છે. સો it was our pleasure to be a part of this really amazing show and we wish all the best to all the contestants and we made sure કે આ શોથી બધાને કંઈક ને કંઈક સારો પ્લેટફોર્મ ને સારી એવી ઓપોર્ચ્યુનિટી મળે. સો ઓમ સર, કૃપા મેડમ બધા લોકોએ ટ્રાય કરી કે આજના શોથી બધાને એક સારું પ્લેટફોર્મ મળે, બધાને સારા પ્રોજેક્ટ મળે. થેન્ક યુ સો મચ મીડિયા, તમારા લોકોનો બી સપોર્ટ બહુ સારો રહ્યો છે. બાઉન્સર ટીમ, આઈ લવ યુ ઓલ એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ, વેલકમ. પહેલા મેમ આપના પરિચય થી. મારું નામ કૃપા સોલંકી છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું. મેં ફેશન શો પણ કર્યા છે ઘણા અને આ મારો એવોર્ડ શો હતો તો બહુ સરસ રહ્યો છે મારો એવોર્ડ શો આજે જે મેં કર્યો છે. અંદાજિત કેટલા કલાકાર આર્ટિસ્ટ અહીંયા હતા? આજે જે આર્ટિસ્ટ હતા 45 આર્ટિસ્ટ હતા અને જે ગેસ્ટ હતા એ બી ઘણા બધા હતા. એ બધા ગેસ્ટને હું એકદમ દિલથી આભાર માનું છું કે બધા જ મારા શોમાં આવ્યા. બધાનું નામ તો અત્યારે આટલા બધાનું નામ તો નહીં લઈ શકું પણ બધા જ ગેસ્ટને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે મારા શોમાં એ લોકો આવ્યા, હાજરી આપી એના માટે થેન્ક યુ. હા, ખાસ કરીને નેક્સ્ટ કંઈ પ્રોગ્રામ આપનો? હા, મારો નેક્સ્ટ જે હવે થશે ફેશન શો થશે એ બી હું એક બહુ સારા પાયે વિચારી રહી છું. તો મારો જે નેક્સ્ટ પ્રોજેક્ટ છે ફેશન શો. થેન્ક યુ વેરી મચ. હેલો, હું છું પૂજા ભાનુશાલી અને હું આવી છું આજે તમારા શહેર ગુજરાત અમદાવાદમાં. Thank you so much to Unite. Thank you so much ગુજરાત સુપર ટેલેન્ટ અવોર્ડમાં મને આજે ઇન્વિટેશન છે and I'm so happy and proud to be here. Thank you so much to inviting me. ખાસ કરીને આજનું આયોજન કેવું લાગ્યું આપને? બહુ સરસ જ હતું. જેટલા બી પરફોર્મન્સ હતા બહુ જ સરસ બધાએ કર્યા છે. બધાના મોટિવેશન આ અવોર્ડનું મેઇન મોટિવેશન એ છે કે જેટલા બી લોકોની અંદર ટેલેન્ટ છે જે પોતાના ટેલેન્ટને બહાર નથી લાવી શકતા એટલે એ લોકોને પુશ કરવા માટે આવા આપણે અવોર્ડ ફંક્શન્સ રાખીએ છીએ જેથી લોકોને જેટલું બી છે મોટિવેશન્સ મળે અને એ પોતાના ટેલેન્ટને જેટલું બને એટલું બહાર.